ઉત્તરાયણ ચાલુ થાય, આ દોરીઓ અમે આ દોરીઓ ઉતારીએ છીએ જ્યાં સુધી ઉતરી શકે ત્યાં સુધી, જ્યાં સુધી જઈએ છીએ ત્યાં સુધી આ દોરીઓ લટકેલી હોય છે. જે પતંગ ચગાવીને ભૂલી જાય છે લોકો કે આનાથી ઘણાના નુકસાન થાય છે, માણસોને, પશુઓને, પક્ષીઓને, બધાને. પણ કોઈ જવાબદારી નથી લેતું કે આ પતંગની દોરીઓ અમે પણ ઉતારીશું. હું છેલ્લા 10 વર્ષથી પતંગની દોરીઓ આવતા જતા મારા વિસ્તારમાં હું ઉતારું છું, જ્યાં પણ મળે ત્યાં. આજે મારા પોતાનો હાથ પતંગની દોરી વચ્ચે આવી ગયો હતો. જે બીજા લોકો લંગર રાખીને રમતા હતા, લંગર રાખીને રમતા મારા ઉપર, મારી ગાડી પર લંગર પડ્યું અને રીતસર મારો હાથ કપાતા બચી ગયો. એ સમય રહેતા મેં સતર્ક થઈ ગઈ અને મારી ગાડી ઊભી રાખી દીધી. અને જેવી રીતના મારી ગાડી અને મારી સાથે લંગર ફસાયું હતું, મેં શાંતિથી એ લંગર કાઢ્યું. આ જો ચાલતા પણ પગમાં દોરીઓ ફસાઈ છે નીચેની, એને પણ ઉચકીને કિનારે મૂકીએ છીએ કે જેનાથી બીજાઓને તકલીફ નહીં પડે. ગુજરાતમાં તહેવારોનો રાજ્ય છે. તહેવાર ઉજવવા નહીં, સારી રીતે ઉજવો, ખૂબ સારી રીતે ઉજવો, પણ થોડું ધ્યાન રાખો કે તમારી મજા બીજાની સજા નહીં થાય. આટલી બધી દોરીઓથી કેટલા પક્ષીઓ ઘવાયા હશે, કેટલા પક્ષીઓના જીવ ઘવાયા હશે. થોડું તો વિચારો, કેટલા બેજુબાન જાનવરો ફસાયા હશે. આ થોડું ધ્યાન રાખો કે તમારી પતંગની દોરી બીજાની મુસીબત નહીં બને. પ્લીઝ ઉત્તરાયણ ઉજવો, ખૂબ સારી રીતે ઉજવો, મજા કરો. પણ ચાઇનીઝ દોરાને, આ કાચવાળી દોરીઓનો ત્યાગ કરીને સાદી દોરીઓથી પતંગ ઉજવો, જેનાથી મજા આવે, નહીં કે સજા પડે. થેન્ક યુ ગુજરાત.